તો હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું ફરી અમારા નવા એક વ્લોગમાં. અને આજ તો આપણે જો હાવ હાંજ પડવા આવી છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે એનું કારણ છે કે મેળામાં જવાનું છે. એટલે મેં તો નક્કી કર્યું છે કે ભાઈ મારે જવું છે, પણ જો એ આવે ને લઈ જાય તો જવાનું છે, નકર તો કાંઈ જવાનું નથી. એટલે થોડા થોડા તૈયાર થઈ ગયા છે, એટલે આ પાડે તો આપણે જલ્દી જલ્દી તૈયાર થઈને વયા જઈએ. તો હવાનું નક્કી કરી નાખ્યું છે ને વાટે તો શું, પણ સામે ગયા છે એટલે આવે તો નક્કી થાય. ફાઇનલ નથી કે જવાનું છે એમ હો તો કીધું છે. એટલે આપણે થોડા થોડા હરખમાં સીવી અને વાટે પણ સીવીને હાન પડવા આવી ગઈ છે. એટલે આપણે હવે નાસ્તો કરી લેવી. તો આપણે જો મસ્ત મજાનું તીખું તીખું પાણી છે, સમોસા, પાણીપુરી. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. હાલો મિત્રો, ફાઇનલ આપણે જવાનું થઈ ગયું છે. કે આ પડી ગઈ છે ને જઈ આવી ગયા છે. જવાનું છે ને હવે જવાનું છે. તો આપણે તૈયાર થવા જ મળે. હાલો ફટફટ ન કરશે ને પછી અંધારું થઈ જાય તો વળે પાછું બંધ રહેશે. એટલે આપણે તો હવે પાકું થઈ ગયું જવાનું. કા એ આવી ગયા ક્યારે જવાનું છે? હું તૈયાર થઈ ગઈ ને આમ જોઈને ભાઈ બંધ આવી ગયા ને બેસી ગયા ને હું વાટે બેઠી છું. અંધારું ભાઈ બંધ આવ્યા જોઈને ભાઈ બંધ આવી ગયા ને તે હાલતા થઈને બેસી ગયા, કારણ કે ભાઈ બંધ માટે તો માન હોય ને. કા હે હાસું ને જીગરી દોસ્ત બિચારા એ કીધું તું, પણ આપણે નવરા નતા ને એટલે ભાઈ બંધ નો વાક ન કાઢો ને તમારે મને લઈ જવાની હોય ને તો જલ્દી જલ્દી ઊભા થાવ. નકર પછી મને બીકટ લાગે એ તો તમને ખબર જ છે. અને અંધારું થવા માંડ્યું છે એટલે જબરદસ્ત જઈ તો બધું પાછા આવી. જો ફાઇનલ પહોંચી ગયા છે ગઢડા મેળામાં. ને આને તો જો પાવભાજી લઈ લીધી ને હવે પાવભાજી એટલે કે આપણે તો કાંઈ ખાવાની જ નથી. આપણે તો તમને ખબર હશે રોજ નાસ્તો કરેલો છે, તો આપણે પાવભાજી કંઈ ખાવાની નથી. એટલે એને ખાઈશ કામ કારણ કે એને બાકી કરાયને ખવડાવે પણ ખાવી નથી. એટલે આપણે તો ખાલી સાઈઝ લેવાની છે, એનું માન રહી જાય. અહીંયા તો માંડવી લઈ લીધી છે ને અહીંયા તો હાથે માંડવી શેકવા. મને કેમ હાથે માંડવી શેકો છો? એ ભાઈ નવરા નથી. જો એ ભાઈ અહીં કને ગ્રાહકને આપે છે એટલે અહીંયા તો હાથે માંડી શેકવા માંડે. એટલે એનું કારણ છે કે જેવી શેકી હોય એવું દેખાય ને. આપણે તો હાથે આવું કંઈક કરો છે એમ તો રમત થાય એવું. એટલે એ રમત પાયડા શાક નહીં ડોડા ગરમ લાગે ન પાયડા હોય મંડાઈ ગઈ છે. ખબર તો છે મારે મકાઈ ફેવરેટ છે એટલે ખાઈ જ પડે. તમને ખબર તો છે મકાઈ તો મને બહુ ભાવે એટલે ખાઈ જ પડે. ભાજી મેં નહીં બરોબર મને મકાઈ ભાવે છે તો તમને ખબર જ છે એટલે મારે ખાઈ જ પડે ને. ખાવી જ પડે. ભાજી મેં આ હાટ નથી ખાધી. બોલો, મકાઈ ખાવા માટે એને ભાજીમાં ધ્યાન ન દીધી. પાવભાજી ખાવા ગયા ના. મકાઈ મને બહુ ભાવે. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ કેવો પણ ગઢડાનો મેળો સામો છે ને એ વળી પાછો સાંજનો મેળામાં ગયા ને આપણે કેવો મસ્ત મજાનો છગડો જ્યાં છે. ચાલો આપણે 2 મિનિટ પાસે ગયા ને ત્યાં તો બહુ બીક લાગેલી. તો તમે જોવામાં કઈ રીતનું ફરે છે. બીક ન લાગે તો શું થાય? બેહવા ગયા ને પાછા હોય તો જો સગડો વ્યવસાય કે બેહો છે તો ના પાડે બહુ તાણ કરી હજી તો છોકરો હોય ને તો બેહવાનું બીક લાગી લઈ જા ઘરે. ને આર્મી તાર હાટું શું એનું આમ દેખાડતો આ બાજુ દેખાડતો શું કહેવાય એને? તમે શું લીધું? મેં લીધો તો રસોઈ બનાવવા માટે એક સોલકી લીધી છે ને એક લીધો છે તાવી. એટલે બરફી આપણે બનાવવાનું શીખવાનું છે.
બરફી નહીં, મને તો મોહનથાળનો શોખ છે એટલે આપણે એ શીખશું બરોબર. આ સોચી અને આ તાયુથોન સોચી ભાવે છે ને તો એ લઈ લીધું. અને આ પરસા હાટ આવા રમકડા લેવા છે, મોટી મોટી થાર કહેવાય, શું કહેવાય આ આંગળીમાં ભલે ઘૂસી ગયો. આ ખોલ તો એનું શું કહેવાય હરખું ખોલ તો મારે જોવું પડશે. એ છે આર્મી વાળા મોટા આર્મી વાળા મોટો છે. માથે 2000 જો આને સોકી લીધી અને તાવીથો લીધો અને મને તો કીધું જ નહીં તારે હું લેવું છે. અહીંયા કેમ ન કીધું તમે? તમે સિંગ તો લઈ દીધી. શીંગ લઈ દીધી અને હું બીજું લઈ લીધું છે મકાઈને શીંગ લઈ દીધી. જો આપણે રાજી થઈ જવાનું, મકાઈ લઈ દીધી ને શીંગ લઈ દીધી એટલે ખાઈને રાજી થઈ જવાનું. એટલે શું ખાઈને લઈ ગયા છે ઘરે, કારણ કે પબ્લિક તો છે હતું તે મેળામાં પછી બહુ સારું થઈ જાય. તો કેટલા વાગી જાય આપણે પહોંચ્યા કેટલા વાગે? 11 વાગ્યા તમે ખોટું બોલો ને જોઈજો 11 વાગ્યા છે કે 10:24 એને ઘરે પહોંચી ગયા. બહુ મેળો મોટો મોટો હતો ને આપણે એમ થાય કે રખડા જ રાખું છું કે તગડોળ જોવાની જેટલી મજા આવતી, બેહવાની બીક લાગતી હતી પણ તગડોળ જોવાની એટલી મજા. મોટા મોટા ટાયર તો બહુ મસ્ત છે. એ તો હવામાં બરાત લાગી પાસે મસ્ત મજાની ખોવાઈ જાય હોશે એટલે કોઈ દિવસ કાય લાગે નહીં. એક ખાટ હોય કે એટલે મૂકી આ તો કંઈક નવું લાગે છે ને. આ છે આર્મી વાળાની વસ્તુ છે. આર્મી ગાડી હોય ને એવી કંઈક ગાડી છે. માથે બેજા એ માથે બેસીને હાંકવાની હતા. બેસ તો આર્મી હાલે છે. માથે બેજા એ ભલે હું હમણાં ફેરી આર્મી તો ઘરે રહ્યો તો એટલે રમકડું લાવ્યા છે. ફરે તે માથે બે તો જ ફરે. બેસા ન કરું બેસી જઈશ. જો કેટલા વાગે એ રમત શરૂ કરી દીધી છે ને હુવાને ખબર નથી પડતી. એમાં આ રમકડું લાવ્યા માથે બેસીને હાંકવાની. આજ તો પણ નકર આવા જ બેસાતા તો જો હવે તું રાજી 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 એમને આર્વિક તું ખુશ તો છો ને? હે આર્વિક? એ ભાઈ તું રાજી થઈ ગયો કે નથી થયો? હે અમિતને દઈ દઈશ, તને જ દેવી તો મસ્ત છો ગાડી સરસ છે. બે ભાઈનું હૈયારું રમકડું કોઈ લીધું નથી. આ વખતે હૈયારું લાવ્યા છે રમકડું બેને હારે રમવાનું, કારણ કે બહુ સારા જગા કર્યા પછી મારે જોવા પડે છે. જો મને વસ્તુ દેખાડું તમને મેળામાં પાણીની બોટલ બસ એટલું જ લીધું છે મેળામાંથી. એટલે છે ને બહુ નથી લેવાનું કે આ લેવું એમ કરી આનું રાખવું ઘરે ઢગલા થાય બધા. આમાં એક મકાઈ છે અને આ શીંગ ત્યાં ખૂટી નહીં તો હું ઘરે લીધી તો ખાઈશ. કાંઈ નહીં ન ખાવ તો મારે કાંઈ રખવાનું જેવું ન હોય એકલા ખાય ખૂટે નહીં જ એકલા ખાય તો એટલે જ મારે ખાવી નથી થતી. લાંબા સમય હાલે ને ખાવા નહીં ખૂટે કાંઈ હોત ને ખાઈશ. ખોલતા નહીં આવે એમને તું ઘરે રહ્યો એટલે તને મજા આવી કે નહીં એટલે લાવવાનું મમ્મી બહુ મજા આવી. હારે આવી તો શું થાય તો કાંઈ લઈ નું દે. હમણાં ના પાડતા હતા કે હું નહીં ખાવ એટલે તાર 2 દિવસ હાલે અને જો મંડ્યા દાણા કાઢવા મંડ્યા ખાવા. તો હું કામ ખાવ છું? દાણા કાઢ દો. મને દાણા કાઢજો છે પછી ફોન સામો રાખું છું એટલે દાણા કાઢશે પછી દિશે ને ખાઈ જાવ. મને ખબર છે તમારે કાઢતા હોય એટલે લાવો આપો. કેવું કરે અને આ તો જો મોટર મૂકવા ક્યાં ઠેઠ ચડી ગયો નીચે ઉતારે મોટર મૂકવા ઠેઠ કબાટ ઉપર ચડી ગયો. જો સિંગની તો બહાટી બોલાવી દીધી છે.
હાલો ઘડી વાર સિંગ ખાવી અને આપણે મેળામાં ગયા અને સગવડ જોવા મજા આવી ગઈ. સિંગ ખાઈ દઈએ અને મકાઈ ખાઈ દઈએ તો વધારે મજા આવી ગઈ. બીજે દિવસે સવારમાં તો આપણે તો આજે આરતીનો વારો છે તો આપણે જવાનું છે ગણપતિ બાપાની આરતી ઉતારવા તો થઈ ગયા છે અને જવાનું છે ગણપતિ બાપાની આરતી ઉતારવા. તો જો આપણે બધા આખું ઘર તૈયાર થઈ ગયા છે કે આજે તો વહેલા તૈયાર થઈ ગયા છે જ્યાં તો આરતી રાણે તો જવાનું જ હોય. માતાજી બધાને એમ સો બધા મજામાં તો મજામાં જ છે, કારણ કે આજે આપણે જવાનું છે ગણપતિ દાદાની આરતી ઉતારવા. તો બધાને જવાનું હશે ને? બધાને આખા ઘર ફેમિલી બધાને જવાનું છે. એટલે ચટ નવરા થઈ જતું. સત નવરા થઈને કમ્પ્લીટ હતા તૈયાર થઈને બેસી જતું. સારું તે આ શું તે બનાવ્યું? ગણપતિ આથી બનાવ્યા આમ કરતું મેં તે ગણપતિ બનાવ્યા. આરતી ઉતારવાનું છે ને તારે? ફાઇનલ પગી ગયા છે ગણપતિ બાપાની સ્થાપના એ જો પ્રસાદી લઈને પગી ગયા છે. હાલો હવે આપણે ગણપતિ દાદાને પ્રસાદનો થાળ ધરી દેવી પછી આપણે આરતીનું કામકાજ ચાલુ કરી દેવી. તો ગણપતિ દાદાના દર્શન બધાય કરી લેજો. ઓમ વિષ્ણુ નમઃ ઓમ વિષ્ણુ નમઃ ઓમ વિષ્ણુ નમઃ ત્રાધિમ કારમ માસુતમ માસ પુણ્યકારી માસ સંવત 2081 પવિત્ર માસ કહેવાય છે. ગણપતિ બદન યથાશક્તિ અહંકારી છે બે ગણપતિ ગલાઈ ગયો ધ્યાનમ ગુરુગમ નમસ્કારમ ગોદેતાગ્ન ગ્રામ દેવતાગ્ન દેવતાગ્ન પંચ દેવતાગ્ન બ્રહ્મ દેવતાગ્ન સર્વ સ્થાપિત દેવતા પૂજનમ પ્રેરંતામ. તો હાલો મિત્રો આપણે જો ફાઇનલ આરતી ચાલુ કરી દીધી છે ગણપતિ દાદાની. તો હવે મહાદેવની આરતી પણ ચાલુ થઈ ગઈ છે. તો અમારા હાર્મિક ભાઈ રિહાણા હતા એટલે એ તો એક બાજુ જ છે. તો મહાદેવની પણ આરતી ચાલુ છે અને ગણપતિ દાદાની આરતી પણ થઈ ગઈ છે અને હજી આરતીનું કામ ચાલુ છે અને આરતી હજી ચાલુ જ છે. તો બધાય આડો ઉતારો ને. પ્રસાદી ચાલુ છે જો બેનપણી હાલ સવારમાં હારે થઈ ગયું છે. એ તો પ્રસાદી બેસી જશે મને દીધી નહીં એટલે પ્રસાદી આ છે ને મારી બેનપણી છે એના છોકરાને વહુ એટલે મારે વહુ જ થાય તો વહુ બટા હોતો નહીં ત્યારે નવરા થઈ ગયા છે બધા જેઠાણી બેઠા છે એટલે ગણપતિ બાપાની આરતીમાં બધાને આવવું જ પડે એટલે બધા આરતીમાં આવી ગયા છે સવારમાં કારણ કે બધા નવરા થઈ ગયા છે. આ તો હું નવરી થઈ ગઈ છું જો બધા બેસી ગયા છે. હું તો નહીં ગઈ હા બધા આવી જ ગયા હોય ને આરતીમાં આવે એને તો આવવું જ પડે. આપણે જો પ્રસાદી લઈ લીધી જલેબી તો અહીંયા પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે ને ખાય હોત લીધી છે. જો બધા બેસી ગયા ઉતાવળ હોય તો વ્યા ગયા છે. આ બધા અમે બધા શાંતિવાળા સીવી એટલે જો બધા બેસી ગયા છે પ્રસાદી. ધીમે આવજો ને અને આવશે ને છેલ્લી વાર આવું ન આવું કરતો. કેવડીક મોટરમાં બે બેસી ગયા એવો છે બાળ મંદિરેથી ઘરે હોતનું એવો અને રમત તો બહુ પૂરી થઈ ગઈ છે એને. અને આ તો જબલાલ શું છે એમાં મિતેશ હાટા છે. હા જો ભાઈ મંડ્યા કપડાં ચેન્જ કરવા કા અને આપણે તો હવે બપોરા પાણી કરીને નવરા થઈ ગયા છે. પરજા કાંઈ નવરા થવા દેતા નથી. હા અને તું તો હાટા જ ખાઈ જાય ચટ શરદી થાય કા બેટા. તો હાલો આજ તો પોપટ કાકાના તબલા જો બહાર કાઢ્યા આમ જો માના કબાટમાં શું કે એમાં ફૂઈ શું કહેવાય માને શું કબાટ કોઠારિયામાં જ કાઢ્યા અને એમાં આમ જો આ બધું આવું બધું કરી નાખ્યું ઉંદડ આવ્યું પછી જો આ પોપટ કાકાને તબલું આપ્યું પણ એ ઊભા નથી થતા ને એક તબલું અહીંયા છે તો
આ કેવું મસ્ત વાગે જો. અને આમ જો આવું બિચારાનું કેવું કરી નાખ્યું ઉંદરડા હવે સારું કરવું પડશે આમ જો પાવડર ને એવું બધું તબલામાં કાંઈક નાખવાનું હોય ને જોઈ લો હવે કેટલું બધું કસરું છે આમ જો. આ પોપટ કાકા આવ્યા છે ને તો મને એમ થયું લાઈને આવડો ઠેલો કાઢીને પોપટ કાકા પાસે તબલા વગાડો પણ નથી વગાડતા એ કેટલું કસરું આમ જો ઉંદરડાએ ભડ જ કરી નાખી સારું આ કાંઈ તોડ્યું નહીં કા હા, કઈ